માસ્કમેન ફરી જનતાનો અવાજ બનીને રોડ ઉપર ઉતર્યો હતો। ગઈકાલે વોર્ડ નંબર 10ના ખાડા સામે ઉગ્ર વિરોધ બાદ આજે ફરી રસ્તાના ખાડાના મુદ્દે તેણે વિરોધ નોંધાવ્યો હતો। શહેરના પશ્ચિમ વિસ્તારમાં તંત્રની આંખ ખોલાવવા એક અનોખો આંદોલનકાર અવારનવાર તંત્ર સામે પ્રશ્નો ઉઠાવી રહ્યો છે। વોર્ડ નંબર 10ના વિસ્તારોમાં વર્ષોથી ચાલતી રોડ રસ્તાની સમસ્યાઓને ખાડાઓથી પીડિત જાગૃત નાગરિક હવે તંત્ર સામે સાંકેતિક નહીં પરંતુ સીધો સવાલ પૂછી રહ્યો છે, પરંતુ ઓળખાણ છુપાવીને। આ માસ્ક રૂપનો ચહેરો ભલે એક જ છે, પણ તેની પાછળ સમસ્યાથી ત્રસ્ત અનેક લોકોનો અવાજ પણ છે, જે લોકોનો અવાજ આ માસ્કમેન તંત્રના બહેરા કાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી રસ્તાની દુર્દશા સામે વિરોધ નોંધાવતો આ માસ્કમેન આજે ફરી એકવાર વાસણા ભાયલી રોડ ઉપર દેખાયો હતો, જ્યાં તેણે રસ્તાના ખાડાઓ સામે પોતાનો અનોખો વિરોધ દ્વારા તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો। માસ્ક પહેરીને અવાજ ઉઠાવનારા આ જાગૃત નાગરિક કહે છે કે સત્તાધીશો પ્રજાહિતના કામ કરવામાં નિષ્ફળ ગયા છે અને હવે જનતા જાગી રહી છે। આ વિરોધનું વિશેષ કારણ એ છે કે માસ્કમેનને ભય છે કે જો ઓળખાણ ખુલ્લી થઈ જશે તો સત્તાધીશોની હેરાનગતિનો ભોગ બનવું પડી શકે છે। એ કારણે જ તે માસ્ક પહેરીને વિરોધની આ રીતને પસંદ કરી રહ્યો છે। વોર્ડ નંબર 10ના નાગરિકો કહે છે કે અવારનવાર દાવા થતા રહે છે, દર વર્ષે તોડફોડ અને પેચવર્ક થતું રહે છે, પણ સમસ્યા યથાવત જ રહે છે। જનતા પૂછે છે કે વિકાસના દાવાઓ ક્યાં છે? રસ્તાઓ પર મસમોટા ખાડાઓથી ભરેલા છે, વરસાદ આવે એટલે વધુ નરકાગાર જેવી સ્થિતિ સર્જાતી હોય છે। એક તરફ સરકાર સ્માર્ટ સિટીના સપના બતાવે છે, ત્યારે બીજી તરફ નાગરિકો માસ્ક પહેરીને રસ્તા ઉપર ઉતરવા મજબૂર બન્યા છે। ઉલ્લેખનીય છે કે આ જાગૃત નાગરિકને પોતાની ઓળખાણ છુપાવવા માટે માસ્ક પહેરીને વિરોધ કરવો પડી રહ્યો છે। બીજી તરફ પ્રજામતથી સત્તાસ્થાને પહોંચેલ બેજવાબદાર નેતાઓ અને પ્રજા ટેક્સના પૈસાથી પગાર મેળવતા અધિકારીઓ પ્રજા સુખાકારીના કામો કરવામાં નિષ્ફળ નીવડ્યા હોવા છતાં પણ જાણે તેમને કોઈ શરમ જ ન હોય તે રીતે બિંદાસ ફરતા હોય છે। એટલે મેં માસ્ક પહેરીને વિરોધ કરેલો કે મારી અવાજ સાંભળતા નથી કોર્પોરેટરો અને કોઈ પણ મીડિયાના માધ્યમથી અવાજ તો સાંભળવામાં આવ્યો, પણ અવાજનો એટલો ઇમ્પેક્ટ પડ્યો કે એ લોકોએ 2 જ કલાકમાં ખાડો તો પૂરી દીધો, પણ થૂકપટ્ટીવાળું કામ કરીને જાય છે। સરકાર અમારી પાસે પૂરેપૂરો કર વસૂલે છે, બરાબર, તો કામ બી અમને વ્યવસ્થિત કરીને આપો કે નહીં કે અમારા સંતોષ માટે કે હા ભાઈ અમે ખાડો પૂરી દીધો એના માટે કરવાનું નહોતું નથી। અને બીજું, સરકારમાં એવી અપારદર્શિકતા છે કે આમ નાગરિકના માટે કોઈ સેવા હોતી નથી, પણ અહીંયા અમારા ત્યાં સ્નોપલ જવાનો એક રસ્તો છે, ત્યાં એક એવા મહાન વ્યક્તિ રહે છે કે જેમના કહેવાથી બેરીગેટ્સ લાગી જાય છે, જેમના કહેવાથી એમના રોડ સુધીનો પેચવર્ક કરીને આપવામાં આવે છે, પણ આગળના જનતા આગળની નાગરિકો માટે શું આ રીતે ખાડા અને વધુ રહેવાનું 3 મહિનાથી આ વસ્તુ આવી છે, પણ આમના કહેવાથી આ કોણ મહાન વ્યક્તિ રહે છે આપણને નથી ખબર, પણ એના ફૂલ સેવા આપવામાં આવે છે અને આ રોડનું નિરાકરણ કરવામાં આવતું નથી। એના કહેવાથી એક પેચ બનાવી આપવામાં આવે છે। એટલે એવું કહેવાય કે અમે એટલો જ રોડ બનાવ્યો છે બાકી? હા, એટલે તંત્રને મારા ખ્યાલથી હવે અમે એવા મહાન વ્યક્તિઓને પકડવા પડશે કે જે અમને આગામી ચૂંટણી આવે કે ગમે ત્યારે આવે ત્યારે અમે એમને ઊભા રાખીએ। જો એવા જ મહાન વ્યક્તિઓથી કામ થતું હોય તો પછી આ મહાન વ્યક્તિઓ જે મોદીના ચહેરાથી જીતીને આવેલા છે એમનું કોઈ કામ જ નથી એવું લાગે છે।